હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો આજની આપણે રેસીપી જોશું કે ફુદીના વગર ફુદીનાનું જ પાણી, પાણીપુરીમાં ફુદીનાનું જ પાણી, પણ ફુદીના વગર તમે એકદમ સરસ ટેસ્ટી ફુદીનાનું પાણી તમે બનાવી શકો છો. અને એમાં જે ફુદીનો છે, ફુદીનો જ છે ફ્રેન્ડ્સ. તો ચલો, અને ગમે ત્યારે તમે ઈચ્છો ત્યારે ઇન્સ્ટન્ટ તમે પાણીપુરીનું પાણી બનાવી શકો છો. તો ચલો, આજની રેસીપી કંઈક યુનિક છે. રેસીપી સ્ટાર્ટ કરીએ. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આપણે ફુદીનાનું પાણી જે સ્ટોર કરું એના માટે મેં અહીંયા ફુદીનો લઈ લીધો છે અને ધાણા ભાજી લઈ લીધી છે. બીજી સામગ્રી પણ આપણે લઈ લઈશું. આપણે એક મિક્સી જાર લઈ લઈશું, એમાં આપણે ફુદીનો એડ કરી દઈશું. તો અહીંયા છે ને મેં 100 ગ્રામ ફુદીનો લીધો છે. હવે એમાં હું 50 ગ્રામ ધાણા ભાજી એડ કરી દઈશ, જે ડંઠલ સાથે જ લેવાની છે. અને 4 થી 5 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો. બીજું અહીંયા આંબલીનો એક મોટો કટકો લીધો છે. અને અહીંયા 8 થી 10 મરી લીધા છે અને 4 થી 5 લવિંગ લીધા છે, જે તમારે સ્કીપ નથી કરવાના, એનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે. હવે અહીંયા 2 મોટી ચમચી સંચળ પાવડર એડ કરી દઈશું અને 1 ચમચી જલજીરા પાવડર, 1 થી 1.5 ચમચી જેટલો. અહીંયા આપણે 1 ચમચી ખાંડ એડ કરીશું, કારણ કે આપણે આંબલી એડ કરેલી છે અને જલજીરા પાવડર એને બેલેન્સ રાખવા માટે. અને અહીંયા આપણે 1 ચમચી નિમક, કારણ કે નિમક છે એનો પોતાનો ટેસ્ટ હોય છે. સંચળ પાવડર લીધું છે છતાં આપણે નિમક લેવાનું છે. હવે આપણે બ્લેન્ડ થાય એટલું આપણે પાણી અત્યારે એડ કરશું. ને હવે એકદમ સરસ રીતે આપણે એને બ્લેન્ડ કરી લેવાનું છે. ઓ ફ્રેન્ડ્સ, આ રીતના છે ને એની પ્યુરી થઈ જવી જોઈએ એકદમ સરસ રીતના. આપણે આને ગાળવાની કશી જ આને આપણે જરૂર નથી. તો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને મેં જે આઈસ ક્યુબની ટ્રે હોય છે ને એ લઈ લીધી છે અને એમાં આપણે છે ને થોડું એવું પાણી એડ કરીને મિશ્રણમાં મિક્સ કરીને આપણે જે આઈસ ક્યુબની ટ્રે છે ને એમાં આપણે ફિલ કરી લેશું ફ્રેન્ડ્સ. તો આ રીતના આપણે ફિલ કરી લેવાનું છે. તો છે ને એકદમ મજેદાર ટિપ્સ કે રેસીપી તમે જે કહો એ તમે ગમે ત્યારે, અત્યારે વરસાદની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, તો અત્યારે ફુદીનો છે ને બહુ વરસાદ હોય ને તો ફુદીનો મળવો મુશ્કેલ છે, ને મળે ને તો પણ એકદમ પેલો મળે છે, લંઘાઈ ગયેલો ને પચકાઈ ગયેલો ને એવો હોય છે. તો તમે આ રીતના પાણી અત્યારે બનાવીને તમે સારો ફુદીનો મળતો હોય છે ત્યારે આવી રીતના સ્ટોર કરીને તમે ગમે ત્યારે પાણીપુરી એન્જોય કરવી હોય ત્યારે તમે કરી શકો છો ફ્રેન્ડ્સ. અને આને તમારે ક્યારેય બગડતી પણ નથી અને એવું ને એવું આ ક્યુબ રહે છે. અને આ રીતે મિક્સી જારમાં પણ હોય છે, એમાં થોડું પાણી એડ કરીને ફરી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીને ટ્રેમાં આપણે એડ કરી દઈશું. અને આને આપણે ફ્રીઝરમાં 7 થી 8 કલાક અથવા તો 1 દિવસ માટે સેટ થવા મૂકી દઈશું. મસ્ત મજાના ક્યુબ રેડી થઈ ગયા છે. તો છે ને એકદમ ખાલી તમને મેં બતાવ્યું એ રીતના જ તમારે કરવાનું છે ફ્રેન્ડ્સ. તો અત્યારે જે સિઝનમાં વરસાદની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે એમાં તમને ફુદીનો ન મળતો હોય તો ઇન્સ્ટન્ટ તમે આવી રીતના સ્ટોર કરીને તમે અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે પાણીપુરીને એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ. વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને ફ્રેન્ડ્સ, આને તમારે ઝીપલોક બેગમાં ભરીને તમારે આને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. તો હવે આને ઝીપલોક બેગમાં હું ભરી લઈશ. તો હવે જે 1 ક્યુબ હું આમાં મૂકી દઈશ અને આપણે જેટલું પાણી કરવું છે એટલું આપણે ઉપર ઠંડુ પાણી એડ કરી દઈશું. બસ પછી સરસ રીતે મિક્સ કરી અને ઉપર આપણે જે પેલી ગુંદી આવે છે એડ કરી દેવાની છીએ. તો આપણું પાણીપુરીનું પાણી ઇન્સ્ટન્ટ રેડી છે. ગમે ત્યારે તમે બનાવી શકો છો. તો આજની રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો.